જીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલ જામનગરથી ડૉક્ટર PR સક્સેના RMO જણાવે છે કે આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે યાત્રીઓ માટે મેડિકલ તપાસની તેમજ વેક્સિનેશનની રસીકરણની કામગીરી રાખવામાં આવેલી છે। આ કામગીરીમાં જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર તરફથી તેમજ RCH તરફથી વેક્સિનની ફાળવણી કરવામાં આવેલી તેમજ હજ કમિટીના મેમ્બરશ્રી દ્વારા યાત્રીઓની યાદી સાથે અત્યારે લાવવામાં આવેલા મારા તરફથી મારા સ્ટાફ દ્વારા રૂમ નંબર 24 મેડિકલ તપાસ અને રૂમ નંબર 23 મેડિકલ તપાસ અને રૂમ નંબર 24 વેક્સિનેશનની કામગીરી થતાં તદુપરાંત એની બુકલેટમાં અમો દ્વારા સહી કરી વેક્સિનેશન કામગીરી કરવામાં આવેલી છે અને આશરે સરકાર તરફથી ગાઈડલાઈનમાં લિસ્ટ પ્રમાણે 110ની યાદી અમને મળેલ છે અને બીજા 30 થી 40 રોજ અને પ્રાઇવેટ કમિટીના તેમજ પર્સનલ લોકો જતા હોય એને પણ બપોરે આજ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। તમામ હજ યાત્રીઓને એની યાત્રાની શુભેચ્છા પાડું છું। મારું નામ આજરોજ ગુજરાત રાજ્ય કમિટી અને આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્ય સરકાર તરફથી જામનગર હોસ્પિટલમાં RMO ડૉક્ટર સક્સેના સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર ગાબીભાઈ અલેરી અને આભાભાઈ માડકિયા સાથે આજે 112 કરવા જઈ રહ્યા છે અને એ સિવાયના લગભગ 100 જેટલા પ્રાઇવેટ હાજીઓ કરવા જઈ રહ્યા છે। તમામ હાજીઓને અહીં સવારના 9 વાગ્યાથી એનેફિલાઇટિસના ઇન્જેક્શનો આપવાનો અને પોતાના ટીકા પીવાનો
બ્લડ ટેસ્ટ કરશે અને એ આખા કાર્યક્રમમાં ખૂબ જ સારો એવો સહકાર મેડિકલ સ્ટાફ મળી રહ્યો છે. હોસ્પિટલના તમામ નર્સ અને ડૉક્ટર્સ સ્ટાફ ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યો છે. અહીં હાજીઓ હાજ પડવા જઈ રહ્યા છે. તમામ હાજીઓએ આપણા દેશના વિકાસ માટે ખૂબ જ સારી એવી દુઆઓ કરી છે અને ત્યાં પણ જઈને દુઆઓ કરશે.